નવસારીના ગૌરવમાં ઉમેરાશે નવો મોતી. પહેલીવાર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ફ્લાવર શો નવસારીમાં યોજાશે. નવસારી શહેર જલ્દી જ એક નવા રંગમાં, એક નવા મહેકતા સ્વરૂપમાં દેખાવાનું છે, કારણ કે નવસારી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત નવસારીમાં થવા જઈ રહ્યો છે ભવ્ય અને અનોખો ફ્લાવર શો. ફૂલોના રંગો, સુગંધ અને કલાએ સર્જેલા આ કાર્યક્રમ શહેરને એક નવી ઓળખ આપવા જઈ રહ્યા છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે જાન્યુઆરીના સ્ટાર્ટિંગ અથવા ડિસેમ્બરના એન્ડિંગમાં આ ફ્લાવર શોનું આયોજન નવસારીના લુન્સીકુઈ ખાતે જે આ ભવ્ય ફ્લાવર શો યોજાશે, કારણ કે અમદાવાદમાં થતા મેગા ફ્લાવર શોને મળતી અપાર લોકપ્રિયતા અને જનતાના ઉમળકા ભર્યા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને હવે નવસારીમાં પણ એ જ પ્રકારનો અનોખો ખાસ લોકપ્રિય શો રજૂ થશે. જો કે નવસારીનો ફ્લાવર શો કદમાં થોડો નાનો હશે, છતાં તેમાં કલાત્મક આકર્ષતા થીમેટિક રજૂઆત કંઈક ઓછું નહીં રહે તેવો વિશ્વાસપૂર્ણ તેમણે કહ્યું હતું. અને આનાથી સૌથી મોટી વિશેષતા કે લાખો ફૂલોનો ઉપયોગ કરીને અદ્ભુત શિલ્પ અને પ્રતિમાઓ ઊભી કરાશે. ફૂલોથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ક્લોક ટાવર, વાઘ, સિંહ, પતંગિયું જેવી કુદરતી કલાત્મક મોડેલની સાથે સાથે નવસારીના ગૌરવ અને પનોતા પુત્ર જમશેદજી ટાટા તેમજ મહાત્મા ગાંધીજીની કૃતિઓ પણ ફૂલોના રંગોથી ઘડાઈને શોભશે. ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ ભવ્ય ફ્લાવર શો આવનાર દિવસોમાં થશે, જેની તારીખ હજી સુધી ડિક્લેર કરી નથી, પરંતુ જે ડિસેમ્બર એન્ડિંગ અથવા જાન્યુઆરીમાં જે આ ફ્લાવર શો થનાર છે, જે ખાસ વાત એ છે કે નવસારી મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ વાર શહેરમાં અનેક નવી યોજનાઓ, પ્રોજેક્ટો અને શોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ ફ્લાવર શો પણ એક આકર્ષણનું કેન્દ્ર રહેશે. જી સર, ફ્લાવર શોનું આયોજન થનાર છે. કઈ આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે ગુજરાતમાં અમદાવાદમાં જેવી રીતે એક ભવ્ય ફ્લાવર શોનું આયોજન થતો હોય છે, આ જ રૂપરેખા ઉપર આના જ જે છે એક મિની સ્કેલ ઉપર નવસારી મહાનગરપાલિકા પણ આ વખતે ફ્લાવર શોનું આયોજન કરશે. અત્યારે આની બધી પ્રક્રિયા જે છે ચાલી રહી છે. લગભગ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા કે જે છે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે, જેમાં ઘણા બધા વિવિધ પ્રકારના સ્કલ્પચર રહેશે, ઘણા બધા જે છે આના ફ્લાવર્સની પ્રજાતિઓ રહેશે, ઘણા બધું જે છે ત્યાંથી ફ્લાવર્સ અલગ અલગ કટ ફ્લાવર છે, લાઈવ ફ્લાવર છે, આના જે ત્યાં અલગ અલગ કૃતિઓ રહેશે, જે છે શહેરીજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે. લગભગ એકાદ અઠવાડિયાની આ સમયાવધિ રહેશે, જેમાં શહેરીજનો લોકો જે છે આનો આનંદ લઈ શકે છે.